તો વડોદરામાં ઉનાળાની શરૂઆતે તાપમાનનો પારો વધતા આગામી ઘટનાઓને પહોંચી વળવા ફાયર વિભાગ સજ્જ બન્યું છે। ખાસ કરી અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં લગતી આગની ઘટનાને કારણે અત્યારે હાલ આગને કાબૂમાં લેવા માટે હાઇડ્રોલિક ક્રેન અને ફાયર ફાઇટર સાથે સઘન ટ્રેનિંગ યોજવામાં આવી। આ તાલીમમાં ફાયર વિભાગ પાસે રહેલા 84 મીટર લાંબા સ્પેશિયલ વ્હીકલને ऑपरेट करवा माटे जवानों ने खास मार्गदर्शन अपायुं हतुं। मार्च और एप्रिल महीना में शॉर्ट सर्किट के गर्मीना कारणे आगना बनाव वधता होवाथी हाइड्रोलिक क्रेन द्वारा ऊंची इमारतों पर बचाव कामगीरी केवी रीते करवी तेनुं सफल रिहर्सल करवामां आव्युं। જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ એપ્રિલ મહિનામાં વધતા હોય છે। ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે। તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ, અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું એની ટ્રેનિંગ પણ અત્યારે